તો રાષ્ટ્રીય હડતાલના એલાનના અનુસંધાને આજે 9મી જુલાઈના દિવસે હડતાળ પાડવામાં આવી હતી, જેમાં ભાવનગરમાં પણ તમામ કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા અને શહેરમાં મોતીબાગ ટાઉન હોલ ખાતેથી ઘોઘા ગેટ સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 2018થી એક પણ રૂપિયાનો પગાર વધારો કરવામાં ન આવતા તેમજ 2019ના ધોરણે બાળકોના પોષણ આહારની રકમો પણ વધારી નથી। આ ઉપરાંત ગુજરાતમાં મતદાર યાદીના રિવિઝન માટેની BLOની ચૂંટણીની કામગીરી પણ ફરજિયાત રીતે નોકરીમાંથી બરતરફની ધમકી સાથે આપવામાં આવી રહી છે અને માનસિક ટોર્ચરિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેની સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। તેથી ગુજરાતના ચૂંટણી પંચને બહેનોને ફરજ મુક્તિ કરવા માટે વિનંતી પણ કરવામાં આવી છે। અને ગુજરાતમાં પણ 5 લાખથી વધારે કામદાર કર્મચારીઓ, આંગણવાડી, આશા વર્કર, બેંક, LIC યુનિયનના આગેવાનોએ સંપૂર્ણ જડબેસલાક હડતાલ પાડી છે। માગણી બહુ સ્પષ્ટ છે કે મજદૂર વિરોધી અને ઉદ્યોગપતિ તરફી કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની સ્થિતિનો લાભ લઈને 4 લેબર કોડ જે દાખલ કર્યા છે તેના પરિણામે યુનિયન પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરવી પડે, કામદાર કર્મચારીઓના પાયાના અધિકારો સંપૂર્ણપણે નાબૂદ થાય અને તેથી તે 4 લેબર કોડનો સજ્જડ વિરોધ કરવામાં આવી રહ્યો છે।